શિષ્ય બનવું એ બહુ જ સરળ છે, પણ ગુરુની સાથે હાર્ટથી જોડાઈ જવું, ગુરુદેવની સાથે હાર્ટ ટુ હાર્ટ કનેક્શન થવું એ બહુ દુર્લભ છે. આપ સૌ અહીંયા શિષ્ય તો છો, પણ આપનું ગુરુદેવની સાથે હાર્ટ ટુ હાર્ટ કનેક્શન છે એ કેવી રીતે ખબર પડે? જો અગર મનમાં સતત એક જ ચિંતા ચાલતી હોય, મનમાં સતત એક જ ચિંતન ચાલતું હોય, ગુરુદેવ શું કરતા હશે? ગુરુદેવની હેલ્થ તો સારી હશે, ગુરુદેવે શું વાપર્યું હશે, ગુરુદેવે આજે શું વોર્યું હશે, ગુરુદેવ કયા સ્થાનમાં બિરાજમાન હશે? આ માત્ર પ્રશ્નો નથી, પણ એક શિષ્યના હૃદયની ધડકન છે, જે આપ સૌ અનુભવ કરી રહ્યા હતા હમણાંના ડેઝમાં. જે દિવસે આપ સૌને મેસેજ મળ્યો કે ગુરુદેવની સર્જરી છે, એ દિવસથી એક ક્ષણથી મનમાં પ્રશ્નો સ્ટાર્ટ થઈ ગયા હશે. ગુરુદેવને સારું તો હશે ને? ગુરુદેવને બહુ પેન તો નહીં હોય ને? સર્જરી એકદમ સારી રીતેથી થઈ જાય એની માટે પણ કેટલી પ્રાર્થનાઓ મનમાં ચાલી રહી હતી. પણ જે ક્ષણ હતી એ મેસેજની, એક ક્ષણથી લઈને ક્યાર સુધી કે જ્યાં સુધી આપ સૌએ ગુરુદેવના એ પ્રથમ દર્શન ન કર્યા સર્જરી પછી, ત્યાં સુધી મનમાં સતત અને સતત એ જ પ્રશ્નો ચાલી રહ્યા હતા. અને એ દિવસ આવી ગયો હતો સર્જરીનો. અમારા સૌના મનમાં પણ એ જ ભાવ હતા કે લાસ્ટ 10 yearsથી ગુરુદેવ એમના પેનને ઇગ્નોર કરતા હતા, અવોઇડ કરતા હતા. ખૂબ જ પેન રહેતો. ડૉક્ટરે તો ઘણા વર્ષોથી કહી દીધું હતું કે સર્જરી કરાવવાની છે, પણ ગુરુદેવ એક જ વાત કરતા, આ દેહથી જેટલું સહન થાય ને મારે એટલું સહન કરી લેવું છે, કેમ કે આ જ એક ભાવ મળ્યો છે કર્મ ખપાવવાનો. તો જેટલું મારાથી સહન થાય છે, જેટલી મારી સહનશીલતા છે ને એટલું મારે ચલાવી લેવું છે. કેમ કે એની પહેલાં પણ એકવાર એવું બન્યું હતું કે સર્જરી નક્કી થઈ ગઈ હતી, ગુરુદેવ ઓટીમાં પણ પધારી ગયા હતા. આપણને તો એમ જ હતું કે સર્જરી બસ સ્ટાર્ટ થઈ ગઈ છે, અને અચાનકથી ગુરુદેવ ઓટીમાંથી ચાલીને બહાર પધારી ગયા. આ વખતે પણ સેમ ડર હતો. આ વખતે અમે બહુ રિક્વેસ્ટ કરી, ગુરુદેવ હવે આપણે સર્જરી કરાવી લઈએ, અને ગુરુદેવ માની પણ ગયા. પણ મનમાં ડર હતો કે ગુરુદેવ જશે, હમણાં હા તો પાડી દીધી છે, પણ ફરી પાછા ઓટીમાંથી બહાર આવી જશે. પણ ના, આ વખતે ગુરુદેવે પણ નક્કી કરેલું હતું કે મારે આ વખતે સર્જરી કરાવી જ લેવી છે. અને આ વખતે ગુરુદેવે આપણા સૌની વિનંતીને પણ સ્વીકાર કરી લીધી હતી. એ મોમેન્ટ, જે સમયે ગુરુદેવ ઓટીમાં પધાર્યા, સર્જરી નક્કી થઈ ગઈ હતી, ઓટીમાં પધાર્યા, શું કર્યું હશે? સૌથી પહેલાં ઓટીમાં જઈને બધા જ ડૉક્ટર્સ રેડી હતા ઓટીમાં, રોબોટ પણ રેડી હતો સર્જરી કરવા માટે. ગુરુદેવ સૌથી પહેલાં ઓટીમાં પધારીને વંદના કરી. આખો ત્યાં માહોલ હતો. બધા ડૉક્ટર્સ ને એ બધા પણ ટેન્સ હતા, કેમ કે ગુરુદેવ હતા, કોઈ નોર્મલ વ્યક્તિ ન હતા, પણ ગુરુદેવ હતા. સો બધા બહુ જ સ્પેશિયલ પ્રિકોશનમાં હતા. પણ ગુરુદેવ તો એકદમ શાંત, સ્થિર. અમને હતું કે ગુરુદેવ પણ થોડાક પેનિક થતા હશે, થોડું ગુરુદેવને પણ ડર લાગતો હશે. નો, પણ ગુરુદેવ એકદમ શાંત હતા, સ્થિર હતા. સૌથી પહેલા ઓટીમાં જઈને ગુરુદેવે વંદના કરી. વંદના કરીને સંથારાના પચખાણ લીધા અને લગભગ 30-40 સેકન્ડ્સ માટે સાધના કરી અને પછી ઓપરેશન સ્ટાર્ટ કરવા માટે હા પાડી.
એનેસ્થેશિયા આપવામાં આવ્યું અને વિધિન 20 સેકન્ડ્સ ગુરુદેવ અનકોન્શિયસ થઈ ગયા. હું આપ સૌને એની માટે કહી શકું છું કે ગુરુદેવની એટલી બધી અસીમ કૃપા હતી કે મને એવો લાભ મળ્યો હતો કે હું ત્યાં ઓટીમાં જઈ શકું અને સાક્ષાત એ હરેક દ્રશ્યને નિહાળી શકતી હતી. અને જે સમયે લગભગ સર્જરી ડૉક્ટરે કીધું હતું કે અડધી પોણી કલાકમાં થઈ જશે, પણ સર્જરી ચાલી 3 કલાક સુધી. અને હરેક ક્ષણ એ હરેક 3 કલાકની એક મોમેન્ટ આપ સૌના મનમાં સતત અને સતત પ્રાર્થના જ ચાલી રહી હતી. ગુરુદેવને બસ શાતા પહોંચે અને જ્યાં સુધી મેસેજ નહોતો આવ્યો ને, કેટલા લોકો ઊંચા નીચા થઈ રહ્યા હતા કે આટલા કલાક થઈ ગયા, કેમ હજી સુધી ગુરુદેવ પધાર્યા નથી, કેમ હજી સુધી કોઈ સર્જરી પૂરી થઈ ગઈ એનો મેસેજ નથી મળ્યો. પણ જેવી સર્જરી કમ્પ્લીટ થઈ, ગુરુદેવ ઓટીમાંથી બહાર પધાર્યા, હજી ગુરુદેવ અનકોન્શિયસ હતા, રિકવરી રૂમમાં લઈ ગયા અને 15-20 મિનિટ્સ પછી જેમ જેમ થોડુંક ભાન આવવા લાગ્યું, થોડાક હાફ કોન્શિયસ હતા, સેમી કોન્શિયસ હતા, હજી એકદમ ગ્રોગી સ્ટેટમાં હતા. એકવાર આંખ ઓપન કરી સૌથી પહેલું વાક્ય ગુરુદેવે શું કહ્યું હશે? આંખ ઓપન કરી અને હજી એકદમ કમ્પ્લીટલી રિકવર્ડ ન હતા, સૌથી પહેલું વાક્ય ગુરુદેવે શું કહ્યું હશે? શું કહ્યું હશે? શું કહ્યું હશે? સૌથી પહેલો પ્રશ્ન ગુરુદેવે પૂછ્યો, તમે ડૉક્ટરને થેન્ક યુ કીધું? બીજું કંઈ જ નહીં. ન કોઈ માટે પૂછ્યું કે ન બીજી કોઈ વાત, ન સ્વયં માટે પૂછ્યું, પણ સૌથી પ્રથમ પ્રશ્ન ગુરુદેવે અમને કર્યો કે આપે ડૉક્ટરને થેન્ક યુ કીધું? ડૉક્ટરને સ્વીટ્સ આપી દીધી? અમે ગુરુદેવને કીધું, ગુરુદેવ આપ ચિંતા નહીં કરો, બધું જ થઈ જશે, થેન્ક યુ પણ કહી દીધું છે. પરંતુ ગુરુદેવની અંદરનો એ ભાવ, ગુરુદેવ સ્વયં તો આપણા ઉપર ઉપકાર કરવાનું ક્યારે ભૂલતા જ નથી, સતત અને સતત આપણા ઉપર ઉપકાર કરતા જ હોય છે. પણ જે ગુરુદેવ ઉપર ઉપકાર કરે છે, જે ગુરુદેવ ઉપર ઉપકાર કરે છે, એ દુઃખના સમયમાં, એ પીડાના સમયમાં પણ ગુરુદેવ ક્યારે પણ એમને નથી ભૂલતા. ગુરુદેવની મહાનતા એમના પ્રવચનો કે એમના શબ્દોમાં નથી, પણ ગુરુદેવની એ મહાનતા એમના સ્વયંના સ્વભાવમાં છે. કેમ કે કોઈ વ્યક્તિ પાઠ ઉપર બેઠો હોય તો સારા સારા શબ્દો કહી શકે, સારો સારો બોધ આપી શકે, સારા સારા ગુણોની વાત પણ કરી શકે, પણ વ્યક્તિનો સ્વભાવ તો ત્યારે જ ખબર પડે કે જ્યારે વ્યક્તિ એ સેમી કોન્શિયસ સ્ટેટમાં હતા, હજી કમ્પ્લીટલી રિકવર્ડ પણ નહોતા થયા. એમના અંદરમાંથી એક ગ્રેટિટ્યૂડનો ભાવ, એમના અંદરમાંથી કે જેમને મારા ઉપર ઉપકાર કર્યો છે, મારે એમને પણ શું કહેવું છે? થેન્ક યુ કહેવું છે. અને જેમ ગુરુદેવ ધીરે ધીરે રિકવર થયા અને જ્યારે રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા, ગુરુદેવની આસપાસમાં જેટલા પણ હતા, પધારો ગુરુદેવ,
છે હિતકારી, દર્શન છે પાવનકારી. પરમ ગુરુવર છે હિતકારી, દર્શન છે પાવનકારી. આવ પધારો હે ઉપકારી, પ્રાર્થના બસ મારી, ચૂકે ના ઝલક તારી, અનિમેષ પલક મારી. 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 ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક જે સમય ગુરુદેવને રિકવરી રૂમથી એમના રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા, ગુરુદેવની આસપાસમાં જેટલા પણ ભાવિકો હતા, સેવકો હતા, ગુરુદેવ બધાને એક જ વાક્ય કહી રહ્યા હતા, એક જ વર્ડ કહી રહ્યા હતા. હજી ગુરુદેવ કમ્પ્લીટલી એકદમ કોન્શિયસ ન હતા, મોઢું એકદમ સુકાઈ ગયેલું હતું અને એ દિવસે ગુરુદેવે આખા દિવસમાં કંઈ વાપર્યું ન હતું. પણ ગુરુદેવ બધાને એક જ વર્ડ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આપે મારા માટે પ્રાર્થના કરી, થેન્ક યુ. કેટલાય ભક્તોને એ દિવસે મેસેજ મળ્યા છે થેન્ક યુના. ગુરુદેવના અંદરમાં સતત એક જ ભાવ હતો કે જે મારા માટે પ્રાર્થના કરે છે, જેમને સતત અને સતત આ ક્ષણોમાં મારી માટે પ્રાર્થના કરી છે, મારી શાતા માટે પ્રાર્થના કરી છે, એમનો મારા ઉપર ઉપકાર છે. માત્ર એટલું જ નહીં, પણ કોલકાતાના ભાવિકોને આવા સ્ટેટમાં મેસેજ આપ્યો કે બની શકે એટલી ગાયોને, કતલખાનાએ જતી ગાયોને તમે બચાવી લેજો. કેટલી વાર પછી? હજી સર્જરી કમ્પ્લીટ થઈ છે એના એકાદ કલાક પછીની જ આ વાત છે. કેમ કે એમના અંદરમાં શાતાની અપેક્ષા ન હતી. ગુરુદેવના અંદરમાં આપણે પ્રાર્થના કરીએ એમના માટે એ અપેક્ષા ન હતી. એક શાતાની ઈચ્છા કે એ પ્રાર્થનાની ઈચ્છા એ તો માત્ર એક નિમિત્ત હતું જેના દ્વારા અનેક જીવોનું કલ્યાણ થાય. કેમ કે આપ સૌને પણ ખબર હશે, આપ સૌને પણ એક મેસેજ આવ્યો હશે, ટુડે ઇઝ માય, કેટલાને આવ્યો હતો મેસેજ? ટુડે ઇઝ માય સર્જરી, ફીડ 100 dogs. આપણે આવી સ્થિતિમાં હોઈએ ને તો આપણે મારું શું થશે ને એ વિચારતા હોઈએ છીએ. પણ ગુરુદેવ આવી સ્થિતિમાં હું બીજાનું કલ્યાણ કેવી રીતે કરી શકું ને એ જ વિચારોમાં હતા. એ જ મહાનતા હોય છે, એ જ ગુરુત્વ હોય છે. ગુરુદેવે એમની અશાતાને પણ અન્યની શાતાને, અન્ય જીવોને શાતા મળે ને એવું નિમિત્ત બનાવી દીધું હતું. કેટલાય અલગ અલગ ચિંતન કરતા હતા ગુરુદેવ. ગુરુદેવને એક સર્જરી નહોતી થઈ, પણ એક સાથે 3 હર્નિયાની સર્જરી થઈ. અને જે અમ્બલિકલ હર્નિયાની સર્જરી થઈ હતી ત્યાં ગુરુદેવને ભયંકર પેન હતું આફ્ટર સર્જરી. ત્યાં સૂચર્સ આપવામાં આવ્યા હતા એટલે ભયંકર પેન હતું. ગુરુદેવ સ્વયં પોતાની મેળે કોઈ મૂવમેન્ટ નહોતા કરી શકતા. એટલે જ્યારે ગુરુદેવને કોઈ મૂવમેન્ટ કરવી હોય, ગુરુદેવને ઊભા થવું હોય તો કેટલાય સેવકો આવીને એમને ઊભા કરતા હતા. ત્યારે ગુરુદેવે એક જ વાત કરી કે મારી આસપાસમાં તો આટલા લોકો છે એટલે મને શાતા પહોંચે છે, પણ એવા લોકોનું શું થતું હશે કે જેમની આસપાસમાં કોઈ હશે જ નહીં અને જેમને આટલી પીડા પહોંચતી હશે એમની સેવા કોણ કરતું હશે? ગુરુદેવે એક ભાવ શેર કર્યો કે મને એવું લાગે છે, આ ગુરુદેવના ભાવો છે, કે આપણે એક ભૂલ કરીએ છીએ.
આપણે આટલી મોટી એનિમલ કેમ્પ્સ, એનિમલ્સની સર્જરીઝ ને બધું કરાવીએ તો છે. આપણે ત્યાં આટલી ગાયોને સર્જરી કરાવી, પણ આપણે ગાયોને સર્જરી કરાવીને તરત છોડી દઈએ છીએ. પણ મને હવે રિયલાઇઝ થાય છે કે સર્જરી પછી પણ કેટલી પીડા હોય છે. તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે એનિમલ કેમ્પ કરશું ને, ત્યારે ગાયોને એમને એમ નહીં છોડી દઈશું સર્જરી કરાવીને તરત, પણ એને આપણે ત્યાં હજી બીજા 3-4 દિવસ રાખશું, એને કમ્પ્લીટલી શાતા આપશું, અને એ પોતે રિકવર થઈ જાય ને પછી એને છોડશું. પોતાના દુઃખમાં પણ બીજાના દુઃખની ચિંતા, પોતાની પીડામાં પણ અન્યના પીડાની ચિંતા. આ છે ગુરુદેવની મહાનતા, આ છે ગુરુદેવનો સ્વભાવ, જે માત્ર શબ્દોથી જ પ્રગટ નથી થતો, પણ એમના અંદરના જે આંતરિક ભાવો છે એ આપણને કહે છે કે એમની અંદરની કરુણા કેટલી બધી છે, એમનું હાર્ટ કેટલું સોફ્ટ છે. આવા તો કેટલાય અનેક ભાવો. હજી તો પીડામાં જ આખી રાત વીતી હતી. એવી રાતો હતી કે ગુરુદેવ આખી રાત સૂતા ન હતા, કેમ કે બહુ જ પેન હતું. અને ડૉક્ટર્સે કીધેલું હતું કે પેન રહેવાનું છે. ડૉક્ટર્સે ગુરુદેવને બહુ ઇન્સિસ્ટ કર્યું કે આઈવી સ્ટાર્ટ કરી દઈએ, આપને પેન થાય છે તો. પણ ગુરુદેવે ત્યારે પણ ના પાડી કે ના, મને આ પેનને સહન કરી લેવું છે. અને સવારના ઉઠીને પણ, હજી તો એકદમ આંખ ખુલી છે અને ઉઠીને પણ એક જ ભાવો, જમ સંભ્રામી જમ જન સંભ્રામી. સ્વયંના પાપોની આલોચના કરતા હતા કે મારાથી જે પાપો જાણ્યા કે અજાણતામાં જે પણ થયા છે તે પાપોની આલોચના, અન્ય જીવોની ચિંતા, અન્ય જીવોની પીડાની ચિંતા. આવા હતા ગુરુદેવના હોસ્પિટલના દિવસો. કેમ કે આપ સૌના મનમાં એક ભાવ હતો કે અમારે પણ જાણવું છે, ગુરુદેવ પાસે આવવું હતું, ગુરુદેવની સેવા પણ કરવી હતી, પણ કેવી રીતે આવવું, કોને કહેવું, ના પાડી દેશે તો ત્યાં શું થતું હશે, કોણ મેસેજ આપશે અમને, કોણ કહેશે અમને. કેટલાને થતું હતું આવું? બધાના મનમાં આવો ભાવો હતા. તો ગુરુદેવના હોસ્પિટલના દિવસો એ હરેક આત્મચિંતનના દિવસો, અન્યની ખેવનાના એ દિવસો. બસ એવા ગુરુદેવ જ્યારે આપણને પ્રાપ્ત થયા છે, અને એવા ગુરુદેવ જેઓ સતત હંમેશા બીજાનું વિચારે છે, બસ એવા ગુરુદેવનું સ્વાસ્થ્ય હંમેશા 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 સ્વસ્થ રહે અને આપણા સૌનું તેઓ કલ્યાણ કરતા રહે, એ જ આજના દિવસે મંગલ ભાવના. सग हरं पाशं पाशं वन्दामि कमङ्गणमुक्तं वेसहर
मंगल कल्याण आवासम मंगल कल्याण आवासम विसर फुलिंगमंतम कंठे धारयिषो शयामणो तस्संगः रोगमारी दुष्ट जरासन्धि उपशमः चित्त दुर्मन्तो तुझ प्रणामो बहुफल होई नर तिरिये सुविचिवा पावन्ति न दुःख दुगच्छं तुह समत्तिलद्दे चिंतामणि कपपाय वंबहिये पावन्ति अविज्ञेना जीवाय रामरं ठाण इह सन्तो महायस भक्तिवर निम्बरेण येण तादेव दिज्वोहिं तादेव दिज्वोहिं भवे भवे पास जीर्ण चंदा भवे भवे पास जीर्ण चंदा लाइफ सबकी होती है, कई ऐसे भी होते हैं जिसकी लाइफ बहुत
इजीली चलती हैं। और कोई हमारे जैसे भी होते हैं जिसकी लाइफ में कहीं ना कहीं कोई ना कोई क्या होता है, कहीं ना कहीं कोई ना कोई प्रॉब्लम आया ही करता है। लेकिन प्रॉब्लम उससे ही प्रॉब्लम लगता है जिसका प्रॉब्लम कहीं परमानेंट हो। कोई प्रॉब्लम आता भी है और प्रॉब्लम बोलो जाता भी है कि रह जाता है। प्रॉब्लम आते भी और प्रॉब्लम जाते भी हैं। थोड़ी देर के लिए रुक जाते हैं, लगता है कि घर न कर जाए, लेकिन प्रॉब्लम कभी घर नहीं करते क्योंकि उसे बहुत सारी जगह पर जाना होता है। क्या उससे बहुत सारी जगह पर जाना होता है, तो किसी के कम से कम मेरे पास वो घर नहीं करते, आते हैं फिर थोड़ी देर में चले जाते हैं। उसका आना न हमारे हाथ में है और न उसका जाना बोलो अपने हाथ में है क्या? नहीं है। और जो अपने हाथ में ना होना और जो अपने हाथ में ना हो उसके लिए क्या करो? આવું છે ના નથી, જાવું છે બોલો ના નથી। આ દિવસોની અંદર તકલીફો આવી, પણ મેં એક વાત શીખ્યા જ, તકલીફોની વચ્ચે પણ આપણે શું કરવું જોઈએ? આપણી તકલીફને જેને થોડીક પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હોય ને, આપણી તકલીફને જેને થોડીક પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હોય ને, એની માટે આપણી અંદરમાં શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? એની માટે આપણી અંદર ઉપકાર ભાવ હોવો જોઈએ। તમને હમણાં જ મહાસતીજીએ કીધું, मैंने देखा है बहुत सारे लोगों को, इवन मेरे पास भी बहुत सारे लोग आते हैं, अपना काम निकलवा लेते हैं और जैसे ही अपना काम निकल गया ना, दूसरी बार वो दिखते भी नहीं है। हेलो, दूसरी बार वो दिखते भी नहीं है। और यार जिसने काम निकलवाया हो ना, उसको थोड़ा सा ही प्रॉब्लम हुआ ना, तो वापिस वही भाव भाव भाव। क्या लेकिन लाइफ में हमेशा याद रखना, क्या जिसने भी आपके ऊपर थोड़ा सा भी उपकार किया हो, आज गुड़ी पड़वा है ना, एक नई शुरुआत है। आपको मालूम है कि अपना जैन पंचांग भी कहां से शुरू होता है? दिवाली से शुरू होता है कि चैत्र महीने से शुरू होता है? राइट। तो हमारा भी नया साल आज से शुरू होता था, आज से शुरू होता है। और इसलिए मेरी आप सबको एक प्रेरणा है, आज से एक नई शुरुआत। आज से जैसे आप सुबह उठो ना, जैसे आप सुबह उठो ना, जिसने आपको जन्म दिया ना, जिसके कारण आपको जीवन मिला ना, उसके प्रति आपका क्या होना चाहिए? उपकार। आज सुबह में कितने लोगों ने ये उपकार माना होगा? आज सुबह में आप में से कितने लोगों ने अपने माता पिता का उपकार माना होगा? किसको याद आया होगा कि नहीं, ये जीवन उन्हीं के कारण है, मैं उनको, उनके प्रति मेरा उपकार भाव है? हाथ ऊपर कर लखाओ પડશે કે આટલાય કર્યું આટલાય ન કર્યું? नहीं, આજે સવારે કેટલાય કર્યું તું? નતું કર્યું। यस, मैंने देखा है कि जहां उपकार होता है ना, जहां उपकार का भाव होता है ना,
જેની અંદરમાં ઉપકારનો ભાવ હોય છે ને, એની ઉપાધિઓ કર્મના ઉદયથી આવે પણ ટકે નહીં. જેની અંદરમાં ઉપકારનો ભાવ હોય ને ત્યાં ઉપાધિ વધારે ટકતી નથી. જેની અંદરમાં ઉપકારનો ભાવ હોય ને એનો પ્રોગ્રેસ હંમેશા ઉત્કૃષ્ટ હોય છે. અને જેની અંદરમાં ઉપકારનો ભાવ હોય ને એની આસપાસમાં એ ક્યારેય એકલો ન હોય. તમે જોજો કેટલાક લોકો છે ને રોડ ઉપર એકલા જ જોવા મળે, અને કેટલાક લોકો સાથે ટોળું હોય, સમાજ હોય. કેટલાક લોકોના પ્રસંગોમાં એને બધાને બહુ બોલાવવા પડે, અને કેટલાક લોકોના પ્રસંગ જાહેર થાય ને તો બધા સામે ચાલીને શું થાય, આવી જાય. કેટલાક લોકોને હોસ્પિટલમાં પણ જાય ને તો પૂછપરછ કરવી પડે, ક્યાં, કેમ, કેવી રીતે. અને કેટલાક લોકો હોસ્પિટલમાં પણ જાય ને તો ત્યાં પણ શું હોય, અજાણ્યા આપણે એની પાસે આવે, ભાઈ શું કામ છે, ચાલો તમને ગોઠવી દઉં. મેં હંમેશા એક માર્ક કર્યું છે, ઉપકારી ઉપર ઉપકાર કરવાવાળા અનેકો હોય છે. જેની અંદરમાં ઉપકાર ભાવ હોય ને એને સહયોગ આપવાવાળા ઘણા બધા હોય છે. જેની અંદરમાં ઉપકાર ભાવ હોય ને એને કર્મના ઉદયને કારણે ગમે એવી પરિસ્થિતિ આવી હોય ને પણ એ પરિસ્થિતિમાં એની સાથે સહયોગ આપવાવાળા ઘણા બધા હોય. તમારામાંથી ઘણા બધા છે ને જીવનમાં એક લાઈન બોલી હશે, પછી આમ થયું, પછી આમ પ્રોબ્લેમ આવ્યો, અને આમ થયું ને ત્યારે કોઈ પાસે ઊભા ન રહ્યા. મને ખબર પડી ગઈ કે આમાંથી કોણ મારું છે ને કોણ મારું નથી. આવું બાકી કેટલા લોકો બોલ્યા હશે લાઈફમાં. જ્યારે કોઈ પરિસ્થિતિ આવી હશે ને, જ્યારે કંઈ પ્રોબ્લેમ આવ્યો હશે ને, અને પછી જ્યારે કોઈ સહયોગ નહીં આપતું હોય ને, જ્યારે કોઈ આમ આસપાસ ઊભું નહીં રહ્યું હોય ને, બધા દૂર દૂર ભાગી ગયા હશે ને. બને કે ના બનાવો? બને? આજ મારે તમને કેવું છે, તમારી સવાર પડે ને શેનાથી શરૂ થાય? કેતનભાઈ, આ તમે તમારા મધર ફાધરને યાદ કર્યા હતા? યસ. હંમેશા કશું યાદ રાખો, જેટલા લોકોની સવાર સ્મરણથી હોય, જેની સવાર ઉપકારીઓના સ્મરણથી હોય ને એનો દિવસ બહુ સારો જાય. અને જેનો દિવસ સારો ન જતો હોય ને યાદ રાખો ને, એ સવાર એની છે ને ઉપકારથી નથી થઈ. આ સવારે મહાસતીજી આવ્યા હતા, અહીંયા બેઠા છે, બિરાજમાન છે. કઈ વાતમાંથી વાત નીકળી, તે બોટાદ સંપ્રદાયમાંથી આવ્યા હતા. તમે તરત એમને પૂછ્યું, સવિતાબાઈ મહાસતી ક્યાં છે? કેમ? તો હું જયારે બહુ નાનો હતો ને ત્યારે મારા પર એમનો ઉપકાર હતો. ત્યારે મારા પર એમનો શું હતો? એમનો ઉપકાર હતો. લાઈફમાં હંમેશા જ્યારે પણ જેને મળો, જ્યારે પણ જેની સાથે વાતચીત કરો, જ્યારે પણ કાંઈ પણ બને ને, સૌથી પહેલા સામેવાળાએ તમારા માટે શું કર્યું છે ને એ થેન્ક યુ કહેતા વાર ન લગાડો. કેટલાકને થેન્ક યુ કહેવામાં આવે છે ને બહુ એક આડું આવે. શું આડું આવે? બોલો. આવે? ઘણા બધા ના આવે. ખબર હોય કે એને આપણી માટે આટલું કર્યું જ, પણ આમ એના મોઢામાંથી આમ તરત નીકળે કે ના નીકળે. હું અહીંયા આવ્યો ને તો ઓલા ભાઈએ મને છે ને ઉપર આવવા માટે ટેકો આપ્યો. તમારે કોઈ આપ્યો કે એમણે આપ્યો? એ ભાઈ આપ્યો. એ ભાઈ જેવો મને ટેકો ઉપર આવી ગયો ને એટલે મેં એને મનમાં શું કીધું ખબર? અને વચનમાં શું કીધું ખબર? થેન્ક યુ. જ્યાં એટીટ્યુડ હોય ને ત્યાં ગ્રેટિટ્યુડ ન હોય, અને જ્યાં અંદરમાંથી ઉપકાર ભાવ ગ્રેટિટ્યુડ હોય ને ત્યાં નાની દરેક વાતમાં, ત્યાં નાની દરેક વ્યક્તિ માટે, તમારામાંથી કામવાળી જ્યારે કામ કરીને ઘરેથી નીકળે ને, કોઈ તમારે ત્યાં કામ કરતું હોય ને ઘરેથી નીકળે ને, તે કેટલા લોકો પોતાના એ કામ કરવાવાળાને થેન્ક યુ કહેતા હશે. કાલે વહેલી આવી જજો. હેલો. નહીં, આવું કેટલા કહેતા હશે? કાલ ટાઈમ પર આવી જજો. આવું કહેવાળા કેટલા મળતા હશે? ના ના, થેન્ક યુ, તે આજે મારી માટે બહુ કર્યું, તે આજે મારું બહુ 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 કામ કરી દીધું, તે મારી માટે બહુ આજ કરી દીધું છે, તને આજે થેન્ક યુ કહું છું. કેટલાય કીધું હશે? કીધું હશે કે કેવું પડતું હશે? મેં હંમેશા એક વસ્તુ જોઈ છે. હમણાં તમે જોશો સોશિયલ મીડિયામાં બધી જગ્યાઓ પર બહુ મોટી મોટી કેટલી કંપનીઓ હોય ને,
એ કંપનીના જે વર્કર્સ હોય ને એને કંપનીની મિલકતો પર અટેક કરી દીધો હોય, જોરદાર અટેક કરી દીધા હોય, અને કેટલીક જગ્યાએ વર્ષોના વર્ષો સુધી કંપની બરોબર ચાલતી હોય પણ ક્યારેય પણ કોઈ અટેક ન કર્યો હોય. વાય? તો કે જે કંપનીના વર્કર્સ ગ્રેટિટ્યુડ અનુભવતા હોય ને, એ ફિલિંગ્સ વાળા હોય ને, એને તકલીફ આવે ને તો પણ એ સહન કરી લે. ઉપકાર ભાવ આપણી અંદરમાં સૌથી મોટો એક ગુણધર્મ વિકસાવે. કેવો? આપણી અંદરમાં ઉપકાર ભાવ હોય ને તો આપણી અંદરમાં સૌથી મોટો એક ગુણધર્મ આવી જાય, એક ક્વોલિટીસ આવી જાય, ગુડ ક્વોલિટીસ આવી જાય. કઈ ગુડ ક્વોલિટીસ? શેની આવી જાય? સહનશીલતા આવી જાય જેની અંદરમાં. અને એટલા જ માટે તમારે ત્યાં જેટલા નાના બાળકો હોય કે જેટલા મોટા વ્યક્તિઓ હોય ને, એ બધા એની અંદરમાં વારંવાર એક વસ્તુ શીખવાડો. શું શીખવાડો? તમે જો ઘણા બધી જગ્યાએ શું થાય, ઘરમાં જે સર્વન્ટ હોય ને તો ઘરના નાના બાળકો આપતો, આમ કરતો, ઓર્ડર કરતા હોય. પણ જે ઘરના નાના બાળકો ઓર્ડર કરતા હોય એ સમયે જો મોટા એને સમજાવે ને કે બેટા આવું ન ખાઈ શકે, આજે કદાચ તું આમ છો, પણ એને કેટલું દુઃખ થતું હશે. એ પણ આપણું કેટલું કામ કરી દે છે. આપણે એનો શું માનવો જોઈએ? આપણે ઉપકાર માનવો જોઈએ. જો આપણી અંદરમાં એ સંસ્કાર આપવાનો ભાવ જાગી જાય ને, અને બાળપણથી બાળકની અંદરમાં જો ઉપકાર ભાવ આવી જાય ને, તો કોઈક વાર કોઈક પરિસ્થિતિમાં એ ઉપકાર ભાવને કારણે એની અંદરમાં સહનશીલતા આવી જાય. સમજાય છે? અમને ખબર હતી કે અમે હોસ્પિટલમાં જશું ને બહાર નીકળશું ને, હોસ્પિટલ અમારી પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ નહીં લે. અમને ખબર હતી. અને જ્યાં ચાર્જ ન હોય ને ત્યાં થેન્ક્સ બિગ હોવું જોઈએ. મારી એક લાઈન યાદ રાખજો. શું? જ્યાં ચાર્જ ન હોય ને ત્યાં થેન્ક્સ બહુ બિગ હોવું જોઈએ. કેમ? તો કે એમને પ્રોફેશનલી મારી સાથે કંઈ નથી કર્યું, એમને દિલથી, ભાવથી અને પ્રેમથી મારી કેર કરી છે. રાઈટ? એક ચાર્જ લઈને તમારી કેર કરે છે, અને એક પણ ડોક્ટર એક પણ રૂપિયાનો ચાર્જ લેતા નથી, અને એટલા દિલથી આવીને સેવા કરે છે. ડોક્ટર મુફી કરીને હતા, સારા ડોક્ટર હતા, ખૂબ સરસ મજાના ડોક્ટર. મને કે પહેલી વાર અમને અમારા ધર્મગુરુની સેવા કરવા મળી હતી. હિઝ હોલીનેસ એમના જે એ વોરા છે, એટલે એમના જે વડા હોય, ધર્મના વડા હોય, મને એમની સેવા કરવા મળી હતી. અને હવે તમારી સેવા કરવાની મને તક મળી છે. હું જ્યારે હોસ્પિટલથી નીકળીને પરાગભાઈના ઘરે ગયો, અને જ્યારે મારા બધા સ્ટીચીસ ચેક કરવાના હતા, તો યુઝ્યુઅલી એવું થાય કે હોસ્પિટલ જવાનું હોય. ડૉક્ટર મુફીએ કીધું કે ગુરુદેવ હું ત્યાં આવીશ. એટલા બિઝી હોવા છતાં પણ આરામથી આવ્યા, આરામથી મારું બધું ખોયેલું ચેક કર્યું, આરામથી ત્યાં બેઠા, એકદમ જરા પણ અહંકાર વગર. અને પછી જ્યારે આપણે એમને 14 સપનામાંથી એક સપન અર્પણ કર્યું, તો પોતે આપણી સંસ્કૃતિના નથી, એ સંસ્કૃતિ એમની એ સંસ્કૃતિ છે, છતાં પણ માથે ચડાવ્યું. અને 2 દિવસ પછી જ્યારે એમના ઘરે અર્પણ કરવા માટે એકતા દીદી વગેરે ગયા, તો પણ એટલા જ અહોભાવથી, એટલા જ ભક્તિભાવથી, એટલા જ આદર ભાવથી, એટલા સન્માન ભાવથી એનો સ્વીકાર કર્યો. મારે કેવું જ કંઈક અલગ. જ્યાં કોઈ ચાર્જ ન હોય ને ત્યાં તમારું થેન્ક યુ કેવું હોવું જોઈએ?
આજના વ્યાખ્યાનનો કેટલા રૂપિયાનો ચાર્જ? હેલો, એમ નહીં, ના, હું નથી કહેતો, પણ ખાલી કહેવા માંગુ છું કે ધર્મગુરુઓ પણ આપણને કોઈ પણ જાતના, ધર્મગુરુઓ પણ આપણને કોઈ પણ ચાર્જ વિના, આ છે ને અમારા ગોંડલ સંઘના પ્રમુખ આવ્યા છે જિગ્નેશભાઈ વોરા, મહાસદીને વિનંતી કરવા માટે કે તમે ઓળી માટે પધારો એમ કરી. અહીંયાથી મહાસદી વિહાર કરશે કે જ્યાં અમદાવાદમાં કે જ્યાં પણ મહાસદી આપણા છે ત્યાંથી વિહાર કરશે, ગોંડલ સુધી જશે. એમને જવાબ છે કે ઘણો પરિશ્રમ લાગશે. લાગશે કે નહીં લાગે? એમને પહોંચી જવાશે કે પરિશ્રમ લાગશે? લાગશે. તો જે કાંઈ સંતો, જે કાંઈ મહાસદીઓ જ્યાં પણ વિચરણ કરે, જ્યાં પણ પધારે, જે તે સંઘમાં ચાતુર્માસ માટે કે જે તે સંઘમાં ઓળી માટે પધારે, તે સંઘ ઉપર એનો શું કહેવાય? કહેવાય કે ના કહેવાય? બસ મારે તમને કેવું છે, આપણને ફ્રીમાં ધર્મ મળી જાય, ચાર્જ વગર મળી જાય, કોઈ જાતની ફી વગર મળી જાય, આપણે શું કહેતા આવડવું જોઈએ, રાઈટ? અને જેટલો આપણી અંદરમાં એ ઉપકાર ભાવ આવી જાય ને, જેટલું થેન્ક યુના ભાવ આવી જાય ને, એટલી આપણી અંદરમાં તે વ્યક્તિને સહન કરવાની ક્ષમતા આવી જાય. શું આવી જાય? તે વ્યક્તિને આપણી અંદરમાંથી સહન કરવાની, જેટલા પણ પુત્ર વધુ પોતાના સાસુનો ઉપકાર માનતા હોય ને, એટલા પુત્ર વધુની અંદરમાં પોતાના સાસુને સહન કરવાની ક્ષમતા આવી જાય. હું તમને રિયલી વાત કહું છું. જો ઘર છે ક્યારેક કંઈક પ્રોબ્લેમ થતો પણ હોય, ઘર છે ક્યારેક કંઈક પરિસ્થિતિ થતી પણ હોય, પણ જેની અંદરમાં ઉપકાર ભાવ હોય ને, કે ના એમણે મને શીખવાડ્યું હતું, એમણે મને સમજાવ્યું હતું, એમણે મને, હું જ્યારે નવા ત્યારે મને કંઈ આવડતું ત્યારે મારી કેર કરી હતી, ત્યારે મને સંભાળ્યું હતું, ત્યારે મારી માટે આમ હતું, કોઈ પ્રોબ્લેમ ન થાય. જેટલા પણ દીકરાઓને પોતાના ફાધર સાથે પ્રોબ્લેમ થતો હોય ને, તમે જો મોટાભાગના બિઝનેસમાં જેટલા દીકરાઓ હોય ને, પપ્પા હોય તમને ખબર ન પડે, પપ્પા હોય તમને ન ખબર પડે, એ તમને એ તમારા સમયમાં આમ હતું. પણ જો એની અંદરમાં ઉપકાર ભાવ હોય ને, તેના વર્ડમાં ક્યારે ઇન્સલ્ટ ન હોય. જો એની અંદરમાં ઉપકાર ભાવ હોય ને, તો એના વર્ડમાં ક્યારે ઇન્સલ્ટ ન હોય. પણ જો એની અંદરમાં ઉપકાર ભાવ ન હોય ને, तो શું આવી જાય? इतने सारे यंगस्टर्स बैठे हुए हैं, आपके ऊपर किसने उपकार किया? इतने सारे सब यंगस्टर्स बैठे हुए हैं ना, बोलो आपके ऊपर किसने उपकार किया? कहीं ना कहीं मदर ने किया है, कहीं ना कहीं फादर ने किया है, कहीं ना कहीं बड़े भाई ने भी किया है, कहीं ना कहीं बड़ी सिस्टर ने भी किया है, कहीं ना कहीं किया है. यस, તમારામાંથી કેટલાએ જે સ્કૂલમાં સ્ટડી કર્યું, સ્ટડી પૂરું થઈ ગયું, કોલેજમાં આવી ગયા, કોલેજમાંથી બિઝનેસમાં આવી ગયા, બિઝનેસમાંથી બીજા કામમાં આવી ગયા, અને ત્યાર પછી સ્કૂલના ટીચરની અત્યારે હાલત કેવી છે એ તપાસ કરવા માટે કેટલા ગયા? હું લાઠીની જે સ્કૂલમાં ભણ્યો હતો ને, એ સ્કૂલના જે ટીચર હતા ને, એની પરિસ્થિતિ કેવી છે ને એની મેં તપાસ કરાવી, અને એની જેટલી રિક્વાયરમેન્ટ હતી, એની જેટલી જરૂરિયાત હતી, એને જેટલા પ્રોબ્લેમ હતા ને, એની જે કાંઈ પણ જરૂરત હતી ને, એ બધી જ મેં પૂરી કરાવી. તમારે કેટલાય કરાયું. લાઈફમાં પ્રોગ્રેસ એનો જ થાય છે. મને પલોઠી વળી બેસવાની ના છે, એટલે મારે પગ લાંબા રાખવા પડે છે. મને જે 1 મહિના સુધી ના પાડી છે, એટલે હું બધાનું બધું માનતો નથી, પણ સામે કોઈ પોલીસ જેવા લોકો બેઠા હોય તો ધ્યાન રાખવું પડે કે હાળું કંઈક મહાસતીજી એકદમ એવી રીતે જોવે ને કે ના આપણે આમ જ રાખવાનું છે. ભૂલમાં આપણે ટેવ ન હોય ને એટલે આપણે પોલો છોડી બેસી જઈએ ને, તમને કીધું છે ને કામ નથી બેસવાનું. હા હા, યસ યસ યસ. કેવા કહેવાય? પોલીસ કહેવાય કે ના કહેવાય? તો શું કહેવાય? અચ્છા, ઉપકારી કહેવાય. હા, એવું ભૂલી ગયો. દેવાનો પ્રિયો, મને વધારે બોલવાની પણ ના પાડી છે,
पण आज शुरुआत करनी थी, नया साल गुड़ी पड़वा थी, और मेरे मन में भी था कि धीरे धीरे शुरुआत कर देंगे तो वापस बैक टू नॉर्मल हो जाएंगे. એટલે વધારે લાંબુ વ્યાખ્યા નથી આપતો, વધારે કંઈ કહેતો નથી. ખાલી મેં તમને 2-3 પોઈન્ટમાં તમારી જાત સાથે વાત કરી લ્યો. તમારામાંથી કેટલાએ પોતાના સ્કૂલના ટીચરની તપાસ કરી કે અત્યારે ક્યાં છે, એની શું કન્ડિશન છે. ત્યારે તો એને પગાર મળતો હતો, ત્યારે તમને ભણાવતા હતા પગાર મળતો હતો. અત્યારે એને પગાર જો ન મળતો હોય અને અત્યારે જો એની કોઈ કન્ડિશન ક્યાંક ખરાબ હોય. કેતનભાઈ કઈ સ્કૂલમાં ભણ્યા હતા? બાજુની જ. ટીચર ક્યાં છે બધા? ગોતવા પડશે. દિનેશભાઈ ક્યાં સ્ટડી ક્યાં કર્યું હતું? અહીંયા જ કાંદેલીમાં જ સ્ટડી કર્યું હતું. વિસાવદર. વિસાવદરની સ્કૂલના એ સાહેબ અત્યારે ક્યાં હશે? એ બેન ક્યાંક તો હશે, હજી સાવ તો ક્યાંક નહીં હોય. તપાસ કરો. તમારા ઉપર લાઈફમાં જેણે એકવાર પણ, 1 મિનિટ માટે પણ, 1 ક્ષણ માટે પણ જો ઉપકાર કર્યો હોય ને, તો આપણને સામે એનું ઋણ ચૂકવતા આવડવું જોઈએ. હું જ્યારે પણ અમરનાથ યાત્રાના યાત્રિકોને ઓલા ઘોડા ઉપર જોઉં ને, ખચ્ચર ઉપર જોઉં ને, હું જ્યારે પણ બળદગાડીના બળદને જોઉં ને, હું જ્યારે પણ ઘોડાગાડીના ઘોડાઓને જોઉં ને, ત્યારે મારા મનમાં એક વાત હંમેશા આવે કે આવું હશે શું? આની સાથે લાઈફમાં શું થયું હશે કે જેને કારણે આજ એને આટલા તડકામાં જવું પડે, આટલું સહન કરવું પડે, આટલા કરવું પડે. ત્યારે મને એટલું ચોક્કસ સમજાય, એણે બીજાનું ઋણ લીધું હશે, ચૂકવ્યું નહીં હોય. એણે બીજાનું ઋણ લીધું હશે પણ ચૂકવ્યું નહીં હોય. તમારા લાઈફમાં કેટલાનું ઋણ લીધું છે? હલો, તમે આ લાઈફમાં કેટલાનું ઋણ લીધું હશે? ઘણા બધા લીધું હશે. તમે કેટલાનો ઉપકાર માન્યો, તમે કેટલાનો ગ્રેટિટ્યુડ કર્યો, તમે કેટલાની સાથે. બસ એ વિચારજો. આજનો દિવસ શુભ દિવસ. પાવનધામના આંગણે એમ્બિલની ઓળીનો અવસર. અમારે ઓળી કરવી હતી દિલ્હીમાં, અને આપણો એક મહાસજીનું ગ્રુપ પરમ સૌમ્યાજીને બધા દિલ્હી સુધી પહોંચી ગયા હતા મારી તૈયારી માટે. મોસ્ટ તૈયારીઓ બધી થઈ ગઈ હતી. દિલ્હીના ભારત મંડપમ કે પછી કોઈ એક જગ્યા ઉપર ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ઉજવવું, એવી તૈયારીઓ પ્રારંભ પણ થઈ ગઈ હતી. કેટલાક ભાવિકોને પણ દિલ્હી મોકલીને બધી જ તૈયારીઓ. પણ અચાનક વચમાંથી શું આવી ગયું? એટલે અચાનક સર્જરીએ પૂરેપૂરો લાભ કોને આપી દીધો? તમારે થેન્ક યુ કોને કહેવું જોઈએ? તમારે થેન્ક યુ કોને કહેવું છે? સર્જરીને? ના, સર્જરી થઈ, બહુ સારું થયું, થેન્ક યુ નહીં. દેવાનો પ્રિયો, પાવનધામના આંગણે આપણા મહાસદીજીઓ પણ છેલ્લા ઘણા દિવસોથી બધી તૈયારીઓ કરાવી રહ્યા છે. જ્યારથી ઓપરેશન ફાઇનલ થઈ ગયું ત્યારથી હવે ખબર હતી કે હવે મુંબઈમાં જ છે, હવે કાંદિવલીમાં જ છે, હવે પાવનધામમાં જ છે. તેમણે પણ ઘણા બધા આયોજનો, ઘણી બધી તૈયારીઓ, ઘણા બધા પ્રયત્નો કર્યા છે. એમ્બિલનો અવસર જ્યારે આવતો હોય ત્યારે મોસ્ટ આ દિવસોમાં એમ્બિલની આરાધના એ હેલ્થ માટે પણ સારી છે, એ મનની સમાધિ માટે પણ બેસ્ટ છે. તમે બધા પણ ટ્રાય કરો, બીજા બધાને પ્રેરણા આપો. અને આ કોઈ માત્ર જૈન ફેસ્ટિવલ છે એવું નથી, આ તો હેલ્થ ફેસ્ટિવલ છે. શું છે? આ તો હેલ્થ માટેનો ફેસ્ટિવલ છે. જે લોકો એમ્બિલ કરતા હોય, આજે પણ સવારે મને પણ
એ કે ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો છે એટલે આજથી હવે શું ખાવાનું? મને પણ કડવો લીમડો આપવામાં આવ્યો સવારમાં કે ચૈત્ર મહિનામાં જે લીમડો વાપરે છે એનું ડાયાબિટીસ આ તે બધા ઉપર શું થાય છે? એક સારી ઇફેક્ટ થાય છે. તો આ દિવસો જે છે હેલ્થ માટે બહુ સરસ મજાના હેલ્થને સુધારવાના દિવસો આવી રહ્યા છે. એટલે આંબિલની હોળી એ માત્ર જૈન ફેસ્ટિવલ છે એવું નથી, આ હેલ્થ ફેસ્ટિવલ છે. અને એટલા માટે તમે શું કરો, તમારી આસપાસના તમારા જેટલા નેબર હોય, તમારા જેટલા પણ સગાવાલા હોય, તમારા જેટલા જાણીતા હોય, તમારા જેટલા પણ, એ બધાને પણ પ્રેરણા આપો કે બધા પણ શેમાં જોડાય? આમાં જોડાય. અને ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં 1000થી વધારે ભાવિકો શું કરતા હોય? રોજ આંબિલની આરાધના કરતા હોય. એના કર્મો પણ ખપે, એના અંતરાય પણ ખપે, એના કષ્ટો પણ નષ્ટ થાય, એની હેલ્થ પણ સુધરી જાય અને બધી રીતે એ બધા માટે શું થઈ જાય? લાભદાયી થઈ જાય. બહુ સરસ મજાના ઘણા બધા આયોજનો રાખ્યા છે. એ બધા જ આયોજનોમાં બધા જ લાભ લઈએ. ફરી એકવાર જેમણે મારા હેલ્થ ઇસ્યુઝ વખતે, હું જોઈ રહ્યો છું અત્યારે અમેરિકાના ભાવિકોને, સિંગાપુરના ભાવિકોને, બીજા બધા જ ભાવિકોને, ગામોગામ, નગર કેટલાય ભાવિકોએ પ્રાર્થનાઓ કરી, કેટલાય ભાવિકોએ ભક્તિ કરી, કેટલા બધાએ માનવતાને સેવા કરી. મને જેટલા પણ લોકોએ મેસેજ આપ્યા ને, તરત હું ખાલી એટલું જ કે તમારી સર્જરી થઈ છે, તમે 100 ડોગને ખવડાવવા જજો. તો ઓછામાં ઓછા એક દિવસમાં 1 લાખથી વધારે ડોગને ખાવા મળી ગયું. કેમ કે મેં જેટલાને મેસેજ પાસ કર્યા ને એ બધાએ 100 ડોગ કરતા ગયા. 1 લાખથી વધારે ડોગ થઈ ગયા. એ બધાને ભોજન મળી ગયું, એ બધાને સાતા વળી ગઈ. એ બધા માટે તમે બધાએ જે કંઈ પણ કર્યું, પ્રાર્થના, ભક્તિ, સેવા, એ બધાને મારા તરફથી ફરી એકવાર બિગ થેન્ક યુ. આભાર તમારા બધાની લાગણી માટે, આભાર તમારા બધાના પ્રેમ માટે, આભાર તમારા બધાના સ્નેહ માટે, આભાર તમારા બધાની મારા પ્રત્યેની ભક્તિ માટે, આભાર તમારા બધાનો મારા પ્રત્યેનો વિશ્વાસ. શુભ હો, મંગલ હો, કલ્યાણ. લાખો પ્રણામ, લાખો પ્રણામ, લાખો પ્રણામ, લાખો પ્રણામ. તીર્થંકરો ના વારસદારને લાખો પ્રણામ. પરમ ગુરુ તારણહારને લાખો પ્રણામ. પામરને પમાડે એવા યુગ પુરુષ, પામરને પમાડે એવા યુગ પુરુષ. સામાન્ય ના સારથીને લાખો પ્રણામ. પરમ ગુરુ તારણહારને લાખો પ્રણામ. લાખો પ્રણામ, લાખો પ્રણામ. શ્વાસે શ્વાસે સકળ વિશ્વનો ચાહિત, શ્વાસે શ્વાસે સકળ વિશ્વનો ચાહિત. સ્વાર્થ વગરના શ્વાસને લાખો પ્રણામ. પરમ ગુરુ તારણહારને લાખો પ્રણામ. લાખો પ્રણામ, લાખો પ્રણામ. મધ્યેણ મંદામી ગુરુદેવ, આપના જ શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. ફર્સ્ટ ઓફ ઓલ ગુરુદેવ, આપને બિગ થેન્ક યુ. આપના એ રિકવરી પીરિયડમાં પણ આપ પધારી અમારા બધા તરફથી, લાઈવમાં જેટલા બેઠા છે તેમના બધા તરફથી આપ અમને અત્યારે પધારીને બોધ વચન ફરમાવો છો. એની માટે અ બિગ થેન્ક યુ ગુરુદેવ ફ્રોમ ઓલ ઓફ અસ.
વેનેવર વી આર ઇન ડિસ્ટ્રેસ કે આપણને કોઈ પેન આવે લાઈફમાં, વેનેવર વી આર ઇન ડિફિકલ્ટી, ગુરુદેવ ઇઝ ઓલવેઝ વિથ અસ. કેટલાને એવું લાગે છે? ડઝ એવરીવન અગ્રી? ઇવન વેન વી આર ઇન પેન ઓર સમથિંગ, હિઝ ગાઈડન્સ, હિઝ સ્ટ્રેન્થ ઇઝ ઓલવેઝ વિથ અસ. એમના શબ્દ હોય કે ન હોય, બટ એમની ઉપસ્થિતિ ઓલવેઝ અનુભવાય છે. ડઝ એવરીવન અગ્રી? ઇન ધ સિમિલર વે, જ્યારે ગુરુદેવ સર્જરીમાં હતા, જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા, ત્યારે આપણામાંથી કેટલા લોકો તેમની સાથે હતા? There were very few Guru Bhaks who have taken this opportunity and offered seva to Param Gurudev. ગુરુદેવ હોસ્પિટલમાં જ્યારે સર્જરીમાં શું કરતા હશે? ગુરુદેવ શું વિચારતા હશે? ગુરુદેવના ભાવો કેવા હશે? આપણને બધાને ક્યાંક ને ક્યાંક એવી ક્યુરિયોસિટી હોય. સો અમોંગસ્ટ સચ ફ્યુ Guru Bhaks, we have સ્મિતભાઈ મોદી, who would share his experience કે ગુરુદેવના સાનિધ્યમાં હોસ્પિટલમાં તેમની સેવા કરીને તેમનો કેવો અનુભવ રહ્યો. મથેણ વંદામી ગુરુદેવ. સૌથી પહેલાં તો જસ્ટ વન કરેક્શન, વી હેવ ગોટ ધીસ ચાન્સ. ઇટ્સ આવર ઓનર કે ગુરુદેવે અમારા જેવા શિષ્યને, જેની કોઈ પાત્રતા જ નથી, એમને ત્યાં બોલાવ્યા અને સેવાનો ચાન્સ આપ્યો. સો ગુરુદેવની માટે વેરેવર આઈ થિંક વન લાઇન દેટ કમ્સ ટુ મી ઇઝ, કરોડોના તારનહાર વંદન તને વારંવાર. આ લાઈન કોન્સ્ટન્ટલી રિપીટ થતી હતી. મને તો એક સોંગ પણ લખવું હતું, પણ હજી ગુરુ કૃપાથી એ લેવલ સુધી પહોંચી બી જઈશ, સ્ટાર્ટ કરી છે. આપણામાંથી કેટલા બધાને ચાન્સ મળ્યો હશે કે પરમાત્માના શાતા પમાડવાનો ચાન્સ આપણામાંથી કેટલાને મળ્યો હશે? એવો એક ચાન્સ મને એ દિવસે મળ્યો હતો. એ મારો સૌભાગ્ય હતો કે હું ગુરુદેવની પ્રત્યક્ષ સાનિધ્યમાં જઈને સેવા આપી શકું. એ થોડા એક્સપિરિયન્સીસ બધા સાથે શેર કરવા હતા. સર્જરીનો દિવસ હતો, 6:30 મોર્નિંગ. એકતા અને મી વી રીચ ધ હોસ્પિટલ. કે ઘરે બેસીને તો કોન્સ્ટન્ટલી વિલ બી થિંકિંગ કે ગુરુદેવ હમણાં કયા ભાવમાં હશે, શું કરી રહ્યા હશે. એના કરતાં લેટ અસ જસ્ટ ગો ધેર. ગુરુદેવ પાસે જ પહોંચી જઈએ, કોઈ તો સેવાનો ચાન્સ મળી જશે. ત્યારે ખબર પડી 1:15 PM સર્જરી છે. તો હવે 1:15 PM જેવી રીતે થયા ત્યારે પહેલાં તો ઝૂમમાં જાપ સ્ટાર્ટ થઈ ગયા હતા, પણ our eyes were constantly at the clock. 1:15, 2 o'clock, 2:15, 3:15, કંઈ મળ્યું, કોઈને ન્યૂઝ મળ્યું, we were constantly discussing. 4:15 approximately 3 hours પછી અમારે મેસેજ આવ્યા કે ઓલ ઇઝ વેલ એન્ડ ગુરુદેવ ઇઝ ગેટિંગ વ્હીલ્ડ આઉટ ઓફ ધ સર્જરી. તો પહેલું તો એકદમ અંદર રિલીફ થઈ ગયું કે ગુરુદેવ ઇઝ નાઉ ઓલ રાઇટ. દેન વી વર વેઇટિંગ ડાઉન. લોબીમાં અમે બહુ બધા વેઇટ કરી રહ્યા હતા. અરાઉન્ડ 7 PM એક વિડીયો કોલ આવ્યો અને ગેસ કોના દર્શન થયા? પરમ ગુરુદેવના. we didn't know what to say, like we didn't have words to express. But do you know what was the first word that Gurudev told us? Thank you. કીધું આટલા મોટા મહાત્મા આપણા નાના શિષ્યને થેન્ક યુ કે. એટલે એ ત્યારનો ફર્સ્ટ લેસન હતો લાઈફનો કે ગુરુદેવ આટલા મોટા તો પણ હ્યુમિલિટી, ગ્રેટિટ્યૂડ એમની અંદર હતો. વી નીડ ટુ લર્ન દેટ. આઈ થિંક એટ ટાઈમ્સ વી ફર્ગેટ દેટ વિધિન અસ. સેકન્ડ થિંગ ગુરુદેવ સેડ, પરમાત્મા પાર્શ્વનાથના એમને જાપ કરાવ્યા. એ પેનમાં પણ ગુરુદેવ રિમેમ્બર્ડ હિઝ પરમાત્મા. હાઉ મેની ઓફ અસ રિમેમ્બર દેટ? એ આપણી અંદર કેટલું સંસ્કારિત છે. દેટ વોઝ અ સેકન્ડ રિયલાઇઝેશન દેટ કેમ વિધિન મી. અગેન આઈ વોઝ બ્લેસ્ડ. નેક્સ્ટ નાઇટ આઈ ગોટ સેવા વિથ ગુરુદેવ ઇન ધ નાઇટ. ત્યારે પણ આઈ વોઝ ઓબ્ઝર્વિંગ ડિફરન્ટ થિંગ્સ. અને પહેલાં ત્યારે તો થોડો ડર પણ લાગતો હતો કે આપણને કંઈ આમાં આવડતું નથી. તો જેવી રીતે ગુરુદેવ, તપ સમ્રાટ ગુરુદેવને પ્રેયર કરતા હતા, પ્રાર્થના કરતા હતા કે મને કરાવી દેજો, મને હું બધું કરી દઉં. એવી રીતે મેં પણ મારા મનમાં વિચાર કર્યો હતો કે ગુરુદેવ મને આવડતું નથી, હું અહીંયા આવી ગયો છું, હવે આપ સંભાળી લેજો. તો દેટ વોઝ ધ ફર્સ્ટ થિંગ. પછી રાતના અરાઉન્ડ 2-2:30નો ટાઈમ થયો હશે. ગુરુદેવ પડખું ફરી રહ્યા હતા. પેન ઇન્ટેન્સ હતો. બોડીમાં પેન તો બહુ જ હતો, બટ ઇઝ આત્મા ભાવ વોઝ સ્ટીલ એઝ સ્ટ્રોંગ એઝ એવર. દેટ આઈ કુડ ઓબ્ઝર્વ. પણ એમને એક વર્ડ કીધો, એક સેન્ટેન્સ કીધું રાધર, કે પેન આજે છે, કાલે નથી. એ છે એને રહેવા દો, એ વયો બી જશે એની મેળે.
એક્ઝેક્ટ સેન્ટેન્સીસ મને નથી યાદ, પણ ધીસ વોઝ ધ જિસ્ટ ઓફ વોટ ગુરુદેવે ફરમાવ્યું હતું ત્યારે. આફ્ટર સમ પોઈન્ટ નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ અને ગુરુદેવ સ્ટાર્ટેડ વોકિંગ. સર્જરીના 2 ડેઝની અંદર ગુરુદેવ સ્ટાર્ટેડ વોકિંગ. બિકોઝ ડૉક્ટર હેડ સેડ કે કરશો તો હેલ્થ વિલ ઇમ્પ્રૂવ. દેટ ઓલ્સો સમથિંગ દેટ વી ઓબ્ઝર્વ કે હેલ્થ હશે તો બધું હશે, હેલ્થ હશે તો હું બીજા બધાને પમાડી શકીશ. સો દેટ વોઝ અનધર લેસન કે મારા માટે નહીં પણ આટલા બધા જે છે એને હેલ્પ કરવા માટે મને સ્વસ્થ થવું જરૂરી છે. સો દેટ વોઝ સમથિંગ. સો બેઝિકલી એ હોસ્પિટલમાં જ ગુરુદેવે ના કહેતા જ કેટલા બધા બોધ વચન અમારે બધાને આપી દીધા. અને ફોર દેટ આઈ એમ ટોટલી ઇન ગ્રેટિટ્યૂડ ફોર ગુરુદેવ કે આટલો મોટો ચાન્સ એમને અમારે આપ્યો. અને મારી સાથે સાથે આઈ જસ્ટ હોપ કે આવા સ્ટેટમાં નહીં પણ ગુરુદેવની સેવા બધા જ કરી શકે. થેન્ક યુ સો મચ ગુરુદેવ ફોર ધીસ અસીમ લાભ એન્ડ અસીમ કૃપા. ધીસ મેમરી વિલ ઓલવેઝ બી એચ્ડ ટિલ ધ એન્ડ ઓફ માય લાઈફ. થેન્ક યુ સો મચ ગુરુદેવ. પરમ ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન. દુનિયામાં 3 સિઝન્સ યુઝ્યુઅલી રેકગ્નાઇઝ થાય: સમર, વિન્ટર એન્ડ રેની, રાઈટ? પણ એ ઓળખાય છે નથી. એમાં વપરાતા કોઈક ફૂડથી કે એમાં થતી કોઈ સ્પેશિયલ ઇવેન્ટ્સથી. દુનિયામાં લોકો ઓળખે કે અત્યારે આ ફ્રૂટની સિઝન છે, હવે આ વેજીટેબલની સિઝન આવશે, અત્યારે હવે આ સ્પોર્ટ્સની સિઝન ચાલુ થવાની છે કે આ ફેસ્ટિવલની સિઝન થવાની છે. એવી જ રીતે આવી રહી છે એક સ્પેશિયલ સિઝન ટુ રીડાયરેક્ટ આર માઇન્ડ, બોડી અને સોલ. વિચ સિઝન ઇઝ કમિંગ? યસ, 24th માર્ચથી 1st એપ્રિલ પાવનધામના આંગણે પરમ ગુરુદેવના પાવન સાનિધ્યમાં આયંબિલ ઓડી સાધના, the reset season begins, where we will get a chance to reset our mind, body and soul. સવારે 9 થી 10 હશે રોજે પ્રવચન ધારા આ જ ભાવો પર. સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે Mahavir Katha, the unplugged version, a series of special pravachans by Param Gurudev himself, where he will tell us, his Bodh Vachan will enlighten us how Bhagwan Mahavir's life story is relevant and relatable even in today's day and time, along with Bhakti. 30 તારીખે સવારે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી, આપણા સૌના તારણહાર, આપણા સૌના મહાઉપકારી, આપણા સૌના કલ્યાણકારી પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક ઉજવવાનો અવસર રઘુલીલામાં સવારે 9 વાગ્યાથી શરૂ થશે. 31st માર્ચ સાંજે આપણા સૌના પ્રભુ મહાવીર, જેમનું નામ સ્મરણ કરતાં જ સર્વત્ર સઘળું વર્ધમાન વર્ધમાન અને વર્ધમાન થાય છે, એવા પ્રભુના નામનો 27 લાખ વખત જયકાર ગુંજશે મહાવીર મહાનાદમાં. સાંજે 7:30 વાગે સપ્તાહ ગ્રાઉન્ડમાં આપણે સૌ જોડાશું મહાવીર મહાનાદમાં. આ અવસરે એક સ્પેશિયલ સંવેદનશીલ ડ્રામા પણ ભજવવામાં આવશે. લોકો ટેલર પાસે કેમ જાય? એક દરજી પાસે કોઈ કેમ જાય? પોતાના સાઈઝના ક્લોથ સીવડાવવા. તો જેમ એક વ્યક્તિ જાય ટેલર પાસે પોતાના સાઈઝના ક્લોથ સીવડાવવા, એવી જ રીતે આ 9 દિવસમાં એક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી છે 7 લકી ફેમિલીઝને પોતાના જ ગુરુ પાસેથી પોતાના પરિવારના સદસ્યોને અનુરૂપ માર્ગદર્શન મેળવવા માટે એક સ્પેશિયલ પરિવાર પ્રેરણા શિબિર,
જેમાં આપ આપના પરિવારને લઈ આવી શકો છો પરમ ગુરુદેવના સાનિધ્યમાં આપના પરિવારને રિલેટેડ સ્પેસિફિક સ્પેશિયલાઇઝ્ડ એન્ડ ટેલર મેડ માર્ગદર્શન મેળવવા. તો આ શિબિરમાં જોડાવા માટે આપ ઓનલાઈન ફોર્મ હું દરજી ગયો છું. આમ જ થયું ને, મિનિંગ તો દરજી જ થયું. આપ સૌ પણ સ્પેશિયલ માર્ગદર્શન મેળવવા આ શિબિરમાં જોડાઈ શકો છો ઓનલાઈન લિંક દ્વારા જોઈન થઈને. અંતે હું એટલું જ કહીશ, સેવ ધીઝ ડેટ્સ ટુ સેવર યોર સોલ. તમારા સોલના સ્વાદને ચાખવા આ બધા જ આયોજનમાં આપ જોડાઈ શકો છો. પ્રભુ અને ગુરુ તો આપણને અમાપ આપવા તૈયાર જ છે, આપણને અનંત આપવા તૈયાર જ છે. આપણે બસ આ તકને ઝડપી લેવાની છે. વધારેમાં વધારે આ આંબિલ ઓળી પર્વના 9 દિવસમાં આંબિલની સાધના, તપસ્યા, આરાધના આ બધામાં જોડાઈને આપણે આપણા સોલને રીસેટ કરીએ, માઇન્ડને રીસેટ કરીએ. એ જ મંગલ ભાવ. સરસ. શુભ થાવ, મંગલ થાવ. માંગલિક નમો હરિહંતાણ, નમો શ્રાણ, નમો આયર્યાણ, નમો વજ્જાણ, નમો લોય સબ સાહુણ, એ સુપંચ નમુકારો સબ પાવ પણાસણો, મંગલાણં ચ સવેશિં પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ચરારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેલિપાનતો ધમો મંગલમ. ચરારી લોગુત્તમા, હરિહંતા લોગુત્તમા, શ્રા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેલિપાનતો ધમો લોગુત્તમો. ચતારી શરણં પવજ્જામિ, હરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલિપનતં ધમં શરણં પવજ્જામિ. ચાર શરણાંત ખરણા મંગલ કરણા, અવર શરણ નહીં કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હો. અમૃત વસે લબ્ધિતના ભંડાર, ગુરુ ગૌતમને સવરિયે, મન વાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન, ભાવે પદ નિર્વાણ. હે ભંતે, હે ગુરુદેવ, આપનો અનંત અનંત ઉપકાર છે. आप शाताમાં हो कि आप अशाताમાં हो, आप स्वस्थ हो कि आप अस्वस्थ हो, पर आप આપના દેહની પરવા કર્યા વિના સતત આપ અમારી આત્માની કેર કરો છો, સતત આપ અમારા આત્માની સંભાળ રાખો છો. આજના દિવસે અમે પરમાત્માને, જીનશાસનને અને સર્વ ગુરુવર્યોને થેન્ક યુ કહીએ છીએ કે એમના થકી અમને પરમાત્મા સ્વરૂપ ગુરુદેવ આપ મળ્યા. થેન્ક યુ જીનશાસન. આપની નિસ્વાર્થતાને જોઈને, આપની કરુણાને જોઈને સતત આ શિષ્ય હૃદય આપને અમે 108 વાર થેન્ક યુ કહીએ કે 1000 વાર થેન્ક યુ કહીએ કે અનંત વાર થેન્ક યુ કહીએ, પર આ શિષ્ય હૃદયનો હર એક શ્વાસ, હર એક પળ આપના ઉપકારોનો અનુભવ કરે છે. ગુરુદેવ થેન્ક યુ. ગુરુદેવ આપણે સૌ ગુરુદેવને થેન્ક યુ કરીને વિનય પ્રતિપતિ વંદના કરીએ. બધા સહુ એક સાથે 9 ટાઈમ્સ થેન્ક યુ ગુરુદેવ, 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 થેન્ક યુ ગુરુદેવ,
तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि